નવસારીમાં ભાજપ મહિલા મોરચાએ વિરોધ પ્રદર્શન કર્યું। બિહારમાં ઇન્ડિયા ગઠબંધનના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિવંગત માતા વિશે કરાયેલી અપમાનજનક ટિપ્પણીને લઈ વિરોધ કરાયો। જિલ્લા ભાજપ મહિલા મોરચાએ જૂનાથાણા સર્કલ પાસે ધરણા યોજ્યા। ત્યારબાદ મહિલા કાર્યકર્તાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। મહિલા મોરચાની બહેનોએ રેલી સ્વરૂપે નવસારી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર સુપ્રત કર્યું। ત્યારે ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મહિલા મોરચા દ્વારા અમે જ્યારે દરભંગામાં બિહાર ખાતે જ્યારે એક ચૂંટણી સભામાં કોંગ્રેસ અને આરજેડીએ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિવંગત માતા શ્રી હીરાબા માટે અપમાનજનક જ્યારે શબ્દનો એમને ઉપયોગ કર્યો હતો, ત્યારે અમે આજે અહીંયા માત્ર એ દિવંગત હીરાબા જ નહીં, પરંતુ આ શબ્દ, આ અપમાન એ ભારતની દરેક માં, દરેક બહેન અને દરેક બેટીનું અપમાન છે। અમે અહીંયા મહિલા મોરચો, આ ભારતીય જનતા પાર્ટીનો સંસ્કાર છે કે અમે અહીંયા દરેક બહેનોનું માન અને સન્માન જાળવીએ છીએ। આજે અમે આ અહીંયા ભેગા થઈ અને કોંગ્રેસને અને રાહુલ ગાંધીને આ એમના શબ્દો પાછા ખેંચે અને ભારતની મા બહેનોને સાથે માફી માંગે કે આવું અપમાન એવો એમનું નહીં કરે। અને અમે સખત શબ્દોમાં એમને વખોડ્યા છે